મિત્રો, તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આજની વાર્તા છે કોઈ કામ મુશ્કેલ નથી. જૂની લોકકથાઓ અનુસાર એક રાજાના રાજ્યમાં દુકાળ પડ્યો હતો, જેના કારણે તેને આવક ન મળી. રાજાએ ચિંતા કરવાનું શરૂ કર્યું કે ખર્ચ કેવી રીતે પૂરો થશે અને કેવી રીતે બચત થશે, જેથી ભવિષ્યમાં દુકાળ ન પડે. એટલું જ નહીં, તેને એ વાતનો પણ ડર હતો કે પડોશી રાજ્યનો રાજા તેના રાજ્ય પર હુમલો કરી શકે છે. એકવાર તેણે પોતાના રાજ્યના કેટલાક મંત્રીઓને તેની વિરુદ્ધ કાવતરું કરતા જોયા. આ કારણે રાજાને ઊંઘ પણ ન આવી. તેને ભોજન પણ બરાબર ખાધું ન હતું. શાહી ટેબલ પર સેંકડો વાનગીઓ રાખવામાં આવી હતી, પણ રાજા તો એકાદ બે મોઢે જ ખાતો હતો. એક દિવસની વાત છે. એક દિવસ રાજાએ શાહી બગીચાના માલિકને ડુંગળી અને ચટણી સાથે 7-8 જાડા રોટલા ખૂબ જ આનંદ અને સ્વાદ સાથે ખાતા જોયા. તે માળી દરરોજ ખુશ હતો. રાજાએ આ બધું જોયું. જ્યારે ગુરુએ રાજાને કહ્યું કે જો તમને નોકરી કરવી ગમે છે તો તમે નોકરી કરી શકો છો. હું સંત છું અને આશ્રમમાં જ રહીશ, પણ તમે મને રાજ્ય ચલાવવા માટે નોકરની છે. ગુરુએ કહ્યું કે તું પહેલાની જેમ મહેલમાં રહીશ અને સિંહાસન પર બેસીને રાજ્ય ચલાવીશ. આ તમારું કામ છે. રાજા આ બધું સાંભળે છે. ગુરુએ જે પણ કહ્યું રાજાએ તે બધું જ સ્વીકાર્યું. પણ રાજાને જવાબદારીઓ અને ચિંતાઓની બહુ પડી ન હતી. રાજ્યના તમામ કામકાજ સરળતાથી ચાલવા લાગ્યા. પાછળથી એક દિવસ ગુરુ આવે છે અને ગુરુએ રાજાને પૂછ્યું કે તેની ભૂખ અને ઊંઘની સ્થિતિ શું છે. તો રાજાએ કહ્યું કે હવે મને ભૂખ લાગે છે અને સાથે સાથે નિરાતે ઊંઘ પણ આવે છે. આ વાર્તાની શું શીખ મળી? વાર્તાની શીખ એ છે કે ગુરુએ રાજાને કહ્યું કે જુઓ, બધું પહેલા જેવું જ છે, પણ અગાઉ તમે આ કામને બોજ માન્યું હતું. હવે તમે આ કામને તમારી ફરજ માની રહ્યા છો. બસ આટલો જ ફરક છે. આપણું જે જીવન છે એ કર્તવ્ય નિભાવવા માટે બનેલું છે. કોઈ પણ કામ હોય, કોઈ પણ કામને બોજ ન માનવો જોઈએ. તમે જે પણ કામ કરો છો તેને તમારી ફરજ સમજો. એ કામ તમારા માટે
આસાન બની જશે. એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ પાછા જવાના છીએ. દરેક કામ આસાન જ હોય છે. બસ